એક સમસ્ત વિકૃતિ કેવો છે? સાધ સાધક ભાવ દ્વિધા. સાધ્ય શું છે? સકલ કર્મ ક્ષય લક્ષણ મોક્ષ. જેને મોક્ષની અભિલાષ છે, પૂર્ણ આનંદના લાભની જેને અભિલાષ, મોક્ષ એટલે પૂર્ણ અતિન્દ્રિય આનંદનો લાભ. મોક્ષ એટલે અતિન્દ્રિય અનંત પૂર્ણ આનંદનો લાભ, એનું નામ મોક્ષ. એવા મોક્ષની અભિલાષ વાળા જીવે મોક્ષનું કારણ શુદ્ધ ઉપયોગ લક્ષણ શુદ્ધાત્માનુભવ. એવો જે મોક્ષ પરમાત્મા પદ સિદ્ધ પદ, તેનો ઉપાય, તેનું કારણ શુદ્ધ ઉપયોગ લક્ષણ શુદ્ધાત્માનુભવ. એ હિંસા, જૂઠ, ચોરી, વિષય, ભોગ, વાસના એ તો પાપ ભાવના. દયાદાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ એ પુણ્ય. એ બે વિકાર છે. એનાથી રહિત શુદ્ધ ઉપયોગ, ત્રિકાળી દ્રવ્યને અંતર અવલંબીને જે પુણ્યને પાપના વિકલ્પ રાગથી ભિન્ન શુદ્ધ ઉપયોગ પરિણમન થાય તે ધર્મને મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ? કીધું નહીં. સાધક એનું સાધક કોણ? મોક્ષ એટલે સિદ્ધ પદ, પરમ આનંદની પ્રાપ્તિ. એનું કારણ કોણ? એનું સાધક કોણ? એનો ઉપાય શું? કે ઉપાય એ કે શુદ્ધ ઉપયોગ લક્ષણ શુદ્ધાત્મા અનુભવ. શુદ્ધ ચૈતન ભગવાન પરમાનંદ સ્વરૂપ, એનો શુદ્ધ ઉપયોગથી અનુભવ કરવો. દયાદાન વ્રતના પરિણામી બધા અશુદ્ધ ઉપયોગ, મલિન ઉપયોગ છે. ભગવાન પવિત્ર પ્રભુ જે પરમેશ્વર જીનેશ્વર, એણે પ્રગટ કર્યો ને એણે કહ્યો ને એણે જોયો, એવા પરમેશ્વર એમ કે છે જેને મોક્ષની અભિલાષા છે, એનો ઉપાય એની માટે તો આત્માનો શુદ્ધ ઉપયોગથી અનુભવ કરવો એ સાધો ઉપાય છે. શુદ્ધ ઉપયોગ પર્યાય કારણ છે. એક દ્રવ્યની બે અવસ્થા બતાવશે. મોક્ષ પણ આત્માની એક અવસ્થા અને મોક્ષનો માર્ગ પણ એક આત્માની અવસ્થા. આત્મા ત્રિકાળી દ્રવ્ય વસ્તુ, એની બે અવસ્થા, બે હાલત. અપૂર્ણ નિર્મળ દશા શુદ્ધ ઉપયોગ તે સાધક, અને પૂર્ણ નિર્મળ દશા તે સાધ્ય. આવી વાતું ક્યાંય નવરા છે ક્યાં બિચારાને? દુનિયાના પાપ આડી આખો ધર્મ તો ક્યાંય રહ્યો, પણ પુણ્ય ઠેકાણાનું હોય. 2-4 કલાક સાંભળવું સાચું હો, હું બધું સાંભળે છે ચારી કરું. પાપનું બધું, દયા પાવન, વ્રત કરો, તપસ્યા કરો, એ તો બધું મિથ્યાત્વનું પોષક છે. રાગની ક્રિયાને ધર્મ માને છે, મિથ્યા પાપમાં આ પોષાય છે. એ મિથ્યાત્વનું પાપ, જૂઠી દ્રષ્ટિનું પાપ, અસત્યનું પાપ, સત્ય છે તેનાથી વિરુદ્ધ અસત્યનું મહાપાપ. કે છે અહીં તો શુદ્ધ મોક્ષનું કારણ કોણ? કે શુદ્ધ ઉપયોગ લક્ષણ શુદ્ધાત્માનુભવ.
ત્રિકાળી ભગવાન ઉપર દ્રષ્ટિ આપતા જે શુદ્ધ ઉપયોગ થાય એ પુણ્ય પાપના પરિણામ તે તો અશુદ્ધ ઉપયોગ છે, મેલ છે. દયાદાન વ્રત ભક્તિ પૂજાના ભાવ પણ મેલ છે. હા હા હા, એથી તો અહીંયા આગળ વધારેલી છે. મોક્ષનું કારણ સદુપયોગ લખે. સદુપયોગ સાંભળ્યો ન હોય. સદુપયોગ એટલે શું છે? અરે દેજો અંદર ચૈતન્ય વસ્તુ જે છે પવિત્ર છે, એનો સ્વભાવ તદ્દન આત્માનો ટીકાળી વિતરાગ સ્વરૂપ છે. એવા સ્વરૂપને સદુપયોગ દ્વારા અનુભવવો. હા હા હા, એવા ત્રિકાળી જે વસ્તુ છે આત્મ પદાર્થ, એની પૂર્ણ નિર્મળ દશા એક એની અવસ્થા તે મોક્ષ, અને તેની અપૂર્ણ સદુપયોગ રૂપી સાધક દશાથી મોક્ષનું કારણ. એ પોતે દ્રવ્ય બે પર્યાયપણે થાય છે. એને બીજા દ્રવ્યને સહારાની જરૂર. હા હા હા, સમજાણું કાંઈ? એ કહેવા માંગે જો મોક્ષનું કારણ સદુપયોગ લક્ષણ, સદુપયોગ જેનું લક્ષણ એવો શુદ્ધાત્માનો ભાવ. શબ્દે આંબેલાનો હોય કોઈને ને જિંદગી ઢોરની જેમ જાય. હા હા, અરે વિતરાગ માર્ગમાં પરમેશ્વર વિતરાગ દેવ કે છે કે સદુપયોગ જેનું લક્ષણ એવો શુદ્ધ અનુભવ. શુદ્ધ અનુભવનું લક્ષણ શું? કે શુદ્ધ ઉપયોગ. હા, એ પુણ્ય ને પાપના ભાવ જે અશુદ્ધ છે એનાથી રહિત. હા હા હા, એવું જે શુદ્ધ ઉપયોગ લક્ષણ શુદ્ધાત્માનો ભાવ. શુદ્ધાત્માનું શુદ્ધ ઉપયોગ લક્ષણ શુદ્ધાત્માનો ભાવ ભાવેનો. એવી જે બે અવસ્થા. કઈ બે અવસ્થા? એક આત્મ ત્રિકાળી વસ્તુની મોક્ષ અવસ્થા. મોક્ષ પણ એક અવસ્થા છે, પર્યાય છે. હા હા હા, સિદ્ધ પદ પણ એક આત્માની પર્યાય છે, અવસ્થા છે. અને આ મોક્ષનો માર્ગ જે સદુપયોગી પણ એક આત્માની અવસ્થા છે. ઉપયોગ જે સાધક છે તે શુદ્ધ, પૂર્ણ નહીં પણ અપૂર્ણ સદુપયોગ તે સાધક છે. અને પૂર્ણ શુદ્ધ દશા થઈ જવી એ સાચ છે. ધ્યેય છે આત્મા. સમજાણું કાંઈ? અરે આવી વાતો કર્યો. ધ્યેય દ્રષ્ટિમાં ત્રાટક ધ્યેય તો દ્રવ્ય છે. એ દ્રવ્યની પૂર્ણ નિર્મળ દશા તે મોક્ષ છે. અને તેની સદુપયોગ શુદ્ધાત્મ અનુભવ, સદુપયોગ લક્ષણ શુદ્ધાત્મ તે એનું સાધક, તે તેની અવસ્થા અપૂર્ણ નિર્મળ તે મોક્ષની સાધક છે. સમજાણું કાંઈ? 84 લાખના અવતારમાં અનાદિ કાળથી રખડી રહ્યો છે. કાગડાના કૂતરાના ભાવ કરી કરીને મરી ગયો છે. હા હા, અબજોપતિ અનંતવાર થયો શેઠિયો, મરીને પાછા પશુ ઢોરમાં કાગડા કૂતરામાં ગયા. જેને આત્મા ભગવાન પરમાત્મા પરમેશ્વર કહે છે, એ આત્માનો જેને હજી ખબર નથી, એ આત્મા કેમ પમાય તેની રીતની પદ્ધતિની ખબર નથી. હા હા,
એવા જીવો રખડી મરીને 84 લાખ યોની, 84 લાખ યોની, એક યોનીમાં અનંત વાર ઉપજ્યો છે, અનાદિનો છે ને, એ ક્યાં આત્મા નવો છે? હા, એના દુઃખ એને વેઠ્યા છે 4 ગતિમાં. જુનાર અને રુદન આવે એવા તો એના દુઃખ વેઠ્યા છે. હા, એવા દુઃખથી જેને મુક્ત થવું હોય અને જેને સિદ્ધ પદ એટલે મોક્ષની અભિલાષા, પૂર્ણ આનંદના લાભની, પૂર્ણ જ્ઞાનના લાભની દશા, એવી સિદ્ધ દશા, એની જેને અભિલાષા હોય એનો ઉપાય ત્રિકાળી દ્રવ્ય જે છે વસ્તુ, તેને ધ્યેયમાં લઈ અને તેનો સદુપયોગ લક્ષણ શુદ્ધાત્માનુભવ કરવો, એ મોક્ષનું સાધન, એ ધર્મ છે. હા, અહીં તો દયા પાળો એ ધર્મ, વ્રત પાળો એ ધર્મ. બિચારા વાણિયાને આંબળ ખબર નમળે, જય નારાયણ કરે. કાંતિભાઈ, અહીં પરમાત્મા જિનેશ્વર દેવ, તીર્થંકર દેવ, ત્રિલોકનાથ એમ કહે છે કે જેને પરમાનંદના મોક્ષની પ્રાપ્તિનો, વર્તમાન અનુભવથી પ્રાપ્તિનો ઉપાય છે, એ જીવે શુદ્ધાત્મ લક્ષણ, સદુપયોગ લક્ષણ શુદ્ધાત્માનુભવ કરવો. હા, કઈ ક્રિયા કરવી, આ ક્રિયા છે. હા, સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી, તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી, પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો